નમસ્કાર. આજના આ નવા અને અત્યંત ઉપયોગી વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. સીધી જ વાત પર આવીએ. સરકારી કચેરીઓની એ લાંબી લાઈનો અને ધક્કા યાદ છે ને? હવે એ ભૂતકાળ બની જવાના છે. કારણ કે આજે આપણે નવા સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલનું A to Z વિશ્લેષણ કરવાના છીએ. કઈ રીતે આ પોર્ટલ તમારા ઘરના ડ્રોઈંગ રૂમને જ સરકારી ઓફિસ બનાવી દે છે તે આપણે સમજીશું. અને જુઓ, આ એક આંકડો જ બધું કહી જાય છે. 20. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. આ કોઈ સામાન્ય નંબર નથી. હવેથી જીવનના સૌથી અગત્યના 20 જેટલા સરકારી ડોક્યુમેન્ટ્સ માટે ક્યાંય જવાની જરૂર નથી. તમારો સ્માર્ટફોન કે લેપટોપ જ કાફી છે. વિચારો, આનાથી કેટલો બધો સમય અને કેટલી ઊર્જા બચશે. તો આખરે આ બધું કઈ રીતે થશે? ચાલો ફટાફટ આજનો એજન્ડા જોઈ લઈએ. આપણે વાત કરીશું ડિજિટલ ગુજરાત પોર્ટલના ઉપયોગની, યુઝર એકાઉન્ટ સુરક્ષિત કરવાની, પ્રોફાઇલ પૂર્ણ કરવાની, પરિવારની ચકાસણીની અને અંતે ઘરે બેઠા મળતી સરકારી સેવાઓની. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, ડિજિટલ ગુજરાત પોર્ટલની મુલાકાત. સૌથી પહેલું અને સૌથી સાદું પગલું, તમારે બસ તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં બ્રાઉઝર ખોલવાનું છે અને સત્તાવાર સાઇટ ટાઈપ કરવાની છે, જે છે www.digitalgujarat.gov.in. બસ આ એક વેબસાઇટ જ તમારી આખી ડિજિટલ સફરનો પ્રવેશદ્વાર છે. હવે આગળ વધીએ બીજા વિભાગ તરફ, યુઝર એકાઉન્ટ સુરક્ષિત કરવું. આ ખૂબ જ અગત્યનો ભાગ છે. સાઇટ ખુલે એટલે માત્ર 3 સિમ્પલ ક્લિક કરવાના છે. સૌથી પહેલા ઉપર રજિસ્ટર પર ક્લિક કરો, પછી ત્યાંથી સિટીઝન લોગિન પર જાઓ અને છેલ્લે ન્યૂ રજિસ્ટ્રેશન સિટીઝન વિકલ્પ પસંદ કરો. છે ને સાવ સરળ? આ 3 ક્લિકથી તમે સીધા જ નોંધણી ફોર્મ પર પહોંચી જશો. હવે અહીંયા એક નાનકડી પણ બહુ જ મહત્વની વાત ધ્યાનમાં રાખવાની છે, પાસવર્ડ. પોર્ટલના પાસવર્ડના નિયમો ઘણા કડક છે. તે 8 થી 20 અક્ષરનો હોવો જોઈએ, જેમાં એક કેપિટલ લેટર, એક સ્મોલ લેટર, એક આંકડો અને એક સ્પેશિયલ કેરેક્ટર હોવો ફરજિયાત છે. તમે તમારો મોબાઈલ નંબર કે abc@123 જેવો કોઈ સામાન્ય પાસવર્ડ નહીં રાખી શકો. કદાચ થોડું ઝંઝટવાળું લાગે, પણ ખરેખર આ તમારી જ માહિતીને હેકર્સથી 100% સુરક્ષિત રાખવા માટેનો એક મજબૂત ડિજિટલ લોક છે. અને હા, માત્ર પાસવર્ડથી કામ નહીં ચાલે. આમાં ડબલ સિક્યોરિટી છે. તમે જ્યારે પણ રજિસ્ટ્રેશન કે લોગિન કરશો ત્યારે સ્ક્રીન પરનો કેપ્ચા અને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર આવતો 4 આંકડાનો OTP નાખવો જ પડશે. આ ખાતરી કરે છે કે તમારા એકાઉન્ટનો ઉપયોગ તમારા સિવાય બીજું કોઈ જ ન કરી શકે. ઓકે, સિક્યોરિટીની વાત થઈ ગઈ. હવે જોઈએ વિભાગ 3, યુઝર પ્રોફાઇલ પૂર્ણ કરવી. આ તમારા ભવિષ્યના તમામ કામોનો પાયો છે. પ્રોફાઇલ બનાવવા માટે સિસ્ટમમાં એકદમ સ્પષ્ટ રોડમેપ આપેલો છે. માત્ર 3 ફરજિયાત સ્ટેપ્સ પૂરા કરવાના છે. પહેલું, તમારી વ્યક્તિગત વિગતો. બીજું, સરનામું. અને ત્રીજું, તમારા પરિવારની માહિતી. આટલું ભર્યું એટલે તમારું કામ પાક્કું. આ પહેલા સ્ટેપમાં આધાર વેરિફિકેશન થાય છે. આનું સૌથી મોટું પ્લસ પોઈન્ટ એ છે કે તમારી જાતિ એટલે કે જેન્ડર અને જન્મ તારીખ આધારમાંથી આપમેળે જ ફોર્મમાં આવી જશે. તમારો ઘણો ટાઈમ બચી ગયો. હા, તમારે તમારા માતા પિતાના નામ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં જાતે જ ટાઈપ કરવા પડશે, જેથી ભવિષ્યમાં ડોક્યુમેન્ટ્સમાં કોઈ સ્પેલિંગની ભૂલ ના આવે. ત્યારબાદ સરનામું નાખવા માટે સિસ્ટમ 3 મસ્ટ ઓપ્શન આપે છે. તમે ઈચ્છો તો જાતે મેન્યુઅલી સરનામું ટાઈપ કરી શકો છો, અથવા સૌથી સ્માર્ટ રસ્તો એ છે કે સીધું આધાર કાર્ડમાંથી જ એડ્રેસ ખેંચી લો. જો એમ ના કરવું હોય તો પ્રોપર્ટી ટેક્સ કે વીજળીના બિલ પરથી પણ ડેટા લઈ શકાય છે, પણ નોંધજો કે તમારું કાયમી સરનામું તો હંમેશા આધાર કાર્ડમાંથી જ સિસ્ટમ આપમેળે લઈ લેશે, જેથી રેકોર્ડમાં પૂરી ચોકસાઈ રહે. ચાલો હવે આવીએ વિભાગ 4 પર, પરિવાર અને ઓળખની ચકાસણી. પ્રોફાઇલને ફાઇનલ ટચ આપવાનો સમય. સાચું કહું તો આ મારું ફેવરેટ ફીચર છે. તમારે એક એક કરીને પરિવારના સભ્યોના નામ નથી લખવાના. બસ તમારા રેશન કાર્ડનો નંબર નાખો અને ફેચ ફોર્મ રેશન કાર્ડ પર ક્લિક કરો. સેકન્ડોમાં જ રેશન કાર્ડમાં રહેલા તમારા બધા સભ્યોનું લિસ્ટ સ્ક્રીન પર આવી જશે. હવે જેમને એડ કરવા હોય એમના નામ સામે ટિક કરો અને સેવ કરી લો. થઈ ગયું ને કામ આસાન. હવે આખી પ્રોસેસને સીલ મારવાનો એટલે કે ડિજિટલ સાઇન કરવાનો સમય છે, જેને આપણે ઈ-સાઇન કહીએ છીએ. અહીં તમારે તમારો આધાર નંબર નાખવાનો છે. એક ફાઇનલ OTP આવશે. એ નાખીને સત્તાવાર ડિક્લેરેશન સ્વીકારવાનું છે. મતલબ કે તમે સરકારને સત્તાવાર રીતે ખાતરી આપી રહ્યા છો કે આપેલી બધી માહિતી તમારી જ છે અને એકદમ સાચી છે. પ્રોફાઇલ હવે એકદમ લોક થઈ ગઈ છે.
તો ચાલો જોઈએ આપણો છેલ્લો અને સૌથી જબરદસ્ત વિભાગ 5 ઘરે બેઠા સરકારી સેવાઓ. યાદ કરો એ દિવસો જ્યારે આવકનો દાખલો કે કાસ્ટ સર્ટિફિકેટ કઢાવવા આખો દિવસ બગડતો. હવે એ બધું જ ઓનલાઈન છે. આવકનું પ્રમાણપત્ર હોય, ઈડબ્લ્યુએસનો દાખલો હોય, નોન ક્રીમી લેયર હોય કે પછી એસસી, એસટી અને ઓબીસીના જાતિના પ્રમાણપત્રો. આ બધું જ તમને ઘરે બેઠા મળશે. ખાસ કરીને શિક્ષણ અને નોકરી માટે અરજી કરતા યુવાનો માટે તો આ ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થવાનું છે. અને વાત માત્ર દાખલા પૂરતી સીમિત નથી હો. રેશન કાર્ડનું સંપૂર્ણ કંટ્રોલ હવે સીધું તમારા હાથમાં છે. નવું રેશન કાર્ડ કાઢવું છે, નવા સભ્યો ઉમેરવા છે, કોઈનું નામ કમી કરવું છે, રેશન કાર્ડ અલગ કરવું છે કે કોઈ ભૂલ સુધારવી છે, આખું રેશન કાર્ડ મેનેજમેન્ટ હવે તમે ઓનલાઈન તમારી અનુકૂળતાએ કરી શકો છો. આ છે ખરું સ્માર્ટ ગવર્નન્સ. તો આજના આ વિશ્લેષણમાં આપણે જોયું કે કેવી રીતે આ પોર્ટલે 20 જેટલા અતિ મહત્વના સરકારી ડોક્યુમેન્ટ્સ અને સેવાઓને આપણા આંગળેના ટેરવે મૂકી દીધા છે. આ ડિજિટલ સશક્તિકરણની ખરા અર્થમાં એક ક્રાંતિકારી શરૂઆત છે. હવે જતાં મારો તમને એક પ્રશ્ન છે. જો 20 સેવાઓ આટલી સરળતાથી ઓનલાઈન થઈ શકતી હોય તો તમારા મતે એવી કઈ સરકારી સેવા છે જે હવે પછી તરત જ સંપૂર્ણપણે ડિજિટલ થવી જોઈએ? જરા વિચારજો. આશા છે કે આજના આ વિશ્લેષણથી તમને આ નવા પોર્ટલને સમજવામાં ચોક્કસ મદદ મળી હશે. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે.